અમરેલી જિલ્લામાં ધારી નજીક અચાનક ભંગારના ડેલામાં લાગેલી આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મુખ્ય રોડ નજીક આગ લાગતા લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. અને આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક સ્તરે ઇમરજન્સી સુવિધાઓની અછતને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ધારીના તુલસીશ્યામ રોડ પર હરિપરા નજીક આવેલા ભંગારના ડેલામાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી, કારણ કે આ સ્થળ મુખ્ય માર્ગ નજીક આવેલું હોવાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શરૂઆતમાં કોઈ સત્તાવાર ફાયર ફાઇટર ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક લોકો જ આગ ઓલવવાનો પ્રયાસમાં લાગી ગયા હતા. પાણી અને અન્ય ઉપલબ્ધ સાધનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા, જેથી આગ વધુ ફેલાય નહીં. આ ઘટનામાં સૌથી ગંભીર મુદ્દો એ સામે આવ્યો છે કે ધારી ગ્રામ પંચાયતની નગરપાલિકા બની હોવા છતાં અહીં હજુ સુધી ફાયર ફાઇટર જેવી મૂળભૂત ઇમરજન્સી સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેના કારણે આવી તાત્કાલિક પરિસ્થિતિમાં સમયસર પ્રતિસાદ આપવો મુશ્કેલ બન્યો છે. આગની ગંભીરતા જોતા તાત્કાલિક બગસરા અને ચાલાલા નગરપાલિકાને ફાયર ફાઇટર મોકલવા અંગે જાણ કરવામાં આવી છે અને બહારથી મદદ બોલાવવાની ફરજ પડી છે. જેના કારણે પ્રશ્ન ઊભો થયો છે કે શહેરનો દરજ્જો મળ્યા બાદ પણ શું આવી જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવી નથી? આગ લાગવાની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને લોકોમાં ઉત્સુકતા સાથે ચિંતા પણ જોવા મળી હતી, કારણ કે ભંગારના ડેલામાં વિવિધ પ્રકારના જ્વલનશીલ સામાન હોવાની શક્યતા રહેતી હોય છે. જેના કારણે આગ ઝડપથી ફેલાવાનો ખતરો પણ વધી જાય છે. જોકે સ્થાનિકના પ્રયાસોથી શરૂઆતમાં આગને કાબૂ લેવાનો પ્રયત્નો થયા હતા, પરંતુ સત્તાવાર ફાયર બ્રિગેડના અભાવે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનાએ તંત્રની તૈયારી અને આયોજન પર પણ સવાલ ઊભા કર્યા છે, કારણ કે જો શહેરમાં આગ જેવી પરિસ્થિતિ માટે તાત્કાલિક સુવિધાઓ જ ઉપલબ્ધ ન હોય તો તે સીધું જાહેર સુરક્ષાને જોખમમાં મૂકે છે. સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી પણ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે માંગ ઉઠી રહી છે. સાથે જ આગ લાગવાના કારણો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી, જેથી આ ઘટનાની તપાસ પણ જરૂરી બની છે. હાલ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો ચાલુ છે અને બહારથી આવનારી ફાયર ફાઇટરની ટીમને રાહ જોવામાં આવી રહી છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ ઘટનાથી કોઈ શીખ લે છે કે નહીં અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું પગલાં લેવામાં આવે છે. તમે શું માનો છો? શું નગરપાલિકા બની ગયા બાદ પણ આવી મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્વીકાર્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.